સમાનતા માત્ર શબ્દ નહીં પરંતુ દરેક વ્યક્તિનો અધિકાર છે અને ત્યાં છતાં આજે દુનિયામાં જાતિ અને રંગના આધારે ભેદભાવ જીવંત જોવા મળી રહ્યો છે, જેમાં 21 માર્ચ જાતીય સમાનતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે। એક દિવસ જે આપણને વિચારવા મજબૂર કરે છે, શું આપણે ખરેખર સમાન છીએ? વધુ વિગતો સાથે જોઈએ અમારો ખાસ અહેવાલ। 21 માર્ચ 2060ના રોજ દક્ષિણ આફ્રિકાના શાર્પવિલેમાં શાંતિપૂર્ણ વિરોધ દરમિયાન પોલીસ ગોળીબારમાં 69 લોકોના મોત થયા હતા। આ દુઃખદ ઘટનાની યાદમાં યુનાઇટેડ નેશને આ દિવસને રેશિયલ ડિસ્ક્રિમિનેશન વિરુદ્ધ જાગૃતિ માટે સમર્પિત કર્યો। આ દુઃખદ ઘટનાની યાદમાં યુનાઇટેડ નેશને 21 માર્ચને જાતીય ભેદભાવના અંત માટેના દિવસ તરીકે જાહેર કર્યો। આ દિવસનો હેતુ સમાજમાં સમાનતા, માનવ અધિકાર અને ભાઈચારાને મજબૂત બનાવવો। જાતીય ભેદભાવ આજે પણ ઘણી જગ્યાએ છે, તેને દૂર કરવા માટે આપણે સૌએ માનસિકતા બદલવી જરૂરી છે। ભારત વિવિધતા ભરેલો દેશ, જ્યાં અલગ અલગ ભાષા, ધર્મ અને સંસ્કૃતિ હોવા છતાં એકતા જોવા મળે છે, પણ હકીકત એ છે કે ક્યારેક અહીં પણ ભેદભાવની ઘટનાઓ સામે આવે છે। 21 માર્ચ એટલે કે ઇન્ટરનેશનલ ડે ઓફ એલિમિનેશન ઓફ રેશિયલ ડિસ્ક્રિમિનેશન 1960માં દક્ષિણ આફ્રિકાના શાર્પવિલે નર શહેરમાં 69 લોકોના જીવે સમગ્ર વિશ્વને હચમચાવી નાખ્યું હતું, જેઓની યાદમાં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આ દિવસ ઉજવવામાં આવે છે। ભારત જેવી વિવિધતા ધરાવતા દેશોમાં અનેકતામાં એકતાના દર્શન એ આપણી ઓળખ છે, પરંતુ આમ છતાં પણ કેટલીક જાતિગત ઘટનાઓ સામે આવે છે, તે એક કલંક સમાન છે। ખરેખર જાતિગત જે ઘટનાઓ બને છે તે કાયદાથી નહીં, પરંતુ તેના ઉપર જો કંટ્રોલ રાખવો હોય તો તે વિચારોથી જ શક્ય બને છે। ત્યારે આ 21 તારીખે આપણે સૌ સંકલ્પ લઈએ કે જાતિગત ભેદભાવને તિલાંજલિ આપી અને સમાનતાની માનવતા મહેકાવીએ। સમાનતાની લડત કાયદાથી નહીં પરંતુ વિચારોથી જીતાય છે। જો દરેક વ્યક્તિ બીજા વ્યક્તિને સમાન માને તો જ સાચી પ્રગતિ શક્ય છે। આ 21 માર્ચે ચાલો એક સંકલ્પ લઈએ કે ભેદભાવ નહીં પરંતુ માનવતાને પસંદ કરીશું। ક્રીના પટેલ, મંતવ્ય ન્યૂઝ।